5 દિવસની અંદર જ બોમ્બથી ઉડાવી નાખીશ। યોગીને ધમકી આપનાર LLBનો સ્ટુડન્ટ ઝડપાયો। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને એકવાર ફરી હત્યાની ધમકી મળી છે। પ્રયાગરાજના રહેવાસી એક યુવકે સોશિયલ મીડિયા દ્વારા CM યોગીને 5 દિવસની અંદર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી। તે બાદ પોલીસ એક્ટિવ થઈ અને આરોપીને ઝડપી પાડ્યો છે। પ્રયાગરાજ પોલીસે ગુરુવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ધમકી આપવાના આરોપમાં 22 વર્ષીય યુવકની ધરપકડ કરી લીધી છે। આરોપી દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરવામાં આવેલી પોસ્ટ વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી અને આરોપી વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરતા તેની ધરપકડ કરી લીધી છે। એક પોસ્ટના જવાબમાં પોલીસે જણાવ્યું કે આરોપી વિરુદ્ધ સરાય ઇનાયત પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે। પોલીસે એક્સ પર એક પોસ્ટના જવાબમાં લખ્યું, ઉપરોક્ત કેસની તાત્કાલિક નોંધ લેતા સંબંધિત કલમો હેઠળ સરાય ઇનાયત પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે। આરોપી કસ્ટડીમાં છે। આ અંગે અગોતરા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આરોપીની ઓળખ સરાય ઇનાયતના મલાવા બુઝુર્ગ ગામ રહેવાસી અનિરુદ્ધ પાંડે તરીકે થઈ છે। તે ઝૂસી વિસ્તારની એક પ્રાઇવેટ કોલેજમાં LLB બીજા વર્ષનો વિદ્યાર્થી છે। પોલીસ અધિકારીઓએ આરોપીની પૂછપરછ બાદ જણાવ્યું કે યુવકે ફેમસ થવા માટે આ મેસેજ પોસ્ટ કર્યો હતો। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।